અંધશ્રદ્ધાનો કરુણ અંજામ. સિદ્ધપુરના ભુવાએ હસતા ખેલતા પરિવારને કર્યો બરબાદ. ₹20 લાખ પડાવી માતા પુત્રને કર્યા જુદા. દુઃખ મટાડવાના બહાને ભોળા નાગરિકોને શિકાર બનાવતા લેભાગુ ભુવાઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના સેતરાણા ગામેથી અંધશ્રદ્ધાની એક એવી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જેને સાંભળી કોઈ પણ કાળજું કંપી ઉઠશે. સિદ્ધપુરના એક ભુવાએ વિધિ અને બાધાના નામે એક સુખી સંપન્ન પરિવારને આર્થિક અને માનસિક રીતે એવો તે બરબાદ કરી દીધો કે આજે મા દીકરાને જુદા થવાનો વારો આવ્યો છે. સેતરાણા ગામમાં રહેતા ઉર્મિલાબેન સસ્તા અનાજની દુકાન ચલાવી ગૌરવભેર પોતાનું ગુજરાન ચલાવતા. તેઓ પોતાના દીકરા મીત સાથે અત્યંત ખુશાલ જિંદગી જીવી રહ્યા હતા. પરિવારમાં બધું જ બરાબર ચાલતું હતું. ત્યાં જ તેમની જિંદગીમાં સિદ્ધપુર તાલુકાના ધારીવાડના ભીખા ભુવા નામના કપટી શખ્સની એન્ટ્રી થઈ. પરિવારની નાની મોટી મુશ્કેલીનો ફાયદો ઉઠાવી ભીખા ભુવાએ ઉર્મિલાબેનને પોતાની જાળમાં ફસાવ્યા. ભુવાએ બાધા અને વિધિના બહાને સતત 3 વર્ષ સુધી ઉર્મિલાબેન પાસેથી રોકડ રૂપિયા અને સોના ચાંદીના દાગીના પડાવવાનું ચાલુ જ રાખ્યું. જોતજોતામાં ભુવો ઉર્મિલાબેન પાસેથી અંદાજે 20 લાખ રૂપિયા પડાવી ગયો. લૂંટની પરાકાષ્ઠા તો ત્યારે આવી જ્યારે પરિવાર પાસે કશું જ ન બચ્યું. છતાં લોભી ભુવાએ તંત્ર મંત્રના ડર બતાવી ઉર્મિલા બહેનના ઘર ઉપરના પતરા પણ વેચાવી દીધા અને એ પૈસા પણ પડાવી લીધા. જે ઘર ક્યારે ખુશીઓથી ગુંતું તે ઘરને ભુવાએ તારાજ કરી મૂક્યું. પૈસા, દાગીના અને આખરે ઘરનું છત પણ છીનવાઈ ગયું. ભુવાના અમાનુષી અત્યાચાર અને આર્થિક બરબાદીના આઘાતને ઉર્મિલાબેન સહન ન કરી શક્યા. તેઓ ગંભીર રીતે માનસિક બીમાર થઈ ગયા. આખરે લાચાર બનેલ પરિવારે ઉર્મિલાબેનને સાજા કરવા માટે આશ્રમમાં આશરો લેવા મૂકવા પડ્યા છે. તો બીજી તરફ માતાની છત્રછાયા ગુમાવી ચૂકેલ માસૂમ દીકરા મિતને હાલ અભ્યાસ અર્થે લવાલ છત્રાલય ખાતે મૂકવામાં આવ્યો છે. એક લાલચુ ભુવાના કારણે આજે હસતો ખેલતો પરિવાર વેરવિખેર થયો છે અને મા દીકરો એકબીજાથી દૂર થઈ ગયા છે. આ ઘટના સમાજ આંખ ઉગાડનારી છે. દુઃખ અને મુશ્કેલીઓ દરેકના જીવનમાં આવે છે, પરંતુ તેનો ઉકેલ આવા લેભાગોને ઠગ ભુવા પાસે નથી હોતો. આવા સામાજિક તત્વોથી દૂર રહો અને અંધશ્રદ્ધાનો ભોગ બનતા બચો. આવા ગુનેગાર ભુવા સામે કડકમાં કડક પોલીસ કાર્યવાહી થવી જોઈએ, જેથી અન્ય કોઈ પરિવાર બરબાદ ન થાય. માસૂમ દીકરા મિતે સામાજિક કાર્યકર અને સોશિયલ એક્ટિવિસ્ટ પાસે સોશિયલ મીડિયાના માધ્યમથી માંગ કરી કે ભીખા ઢોંગી ભુવા ઉપર ફરિયાદ કરી જેલના હવાલે કરાવો. ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર પ્રવીણભાઈ કાંકરેજ. ટુકડામ એટલે આજે ભુવા ઉપર કેસ કરવા માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે. સરસ. હવે ભુવાનું નામ શું હતું બેટા? ભીખો. શું નામ હતું? ભુવાનું નામ ભીખો હતો. ધારેવાડા રે. તારીવાડા ક્યાં આવ્યું બેટા? એ સિદ્ધપુરના થોડાક આગળ. બરોબર. ભીખો ભુવાની અટક શું છે? સરનેમ શું છે બેટા? દરબાર છે એમ? બરોબર. અને તમારે ત્યાં આવતો ભીખો ભુવો કે તમે ભીખા ભુવાને ત્યાં જતા? એનો અમાર તો આવતો. બરોબર. શું લઈને આવતો બેટા? એ કોઈ લીંબુ એ કોઈ મૂળા એ બધું લઈને આવતો. અને એક કેટલા જણ આવતા બેટા? 6 કે 5-6 જણા. 5-6 જણા આવતા એમ? કેટલા દિવસે આવતા? કેટલા દિવસ આવતા એ તો અત્યારે 3 વાર સુધી હતા. 3 વર્ષ સતત એક ધારે આવ્યા. બરોબર. મમ્મી શું કરતી હતી? રાશન વેચતી હતી એમ? મમ્મી કેટલું ભણેલી હતી બેટા? આઈએસ બધું. બરોબર. નોકરી હતી પણ ના બની. બરોબર. અને તારા પપ્પાનું નામ શું છે બેટા? રાજદીપ. બરોબર. મમ્મીનું નામ શું છે પૂરું? પરમાર ઉર્મિલાબેન ખેમાભાઈ. ઉર્મિલાબેન ખેમાભાઈ પરમાર. તમારું ગામ સેદરાણા. અને જે ભીખો ભુવો નહીં પડવો છે એ ધારેવાડા ગામનો છે. એ કેવા કપડા પહેરતો હતો? એ કપડા તો ગમે તે પહેરતો હતો. બરોબર. ધોળા કપડા. એ આવડી દાઢી. એટલે હાલમાં ભીખા ભુવાને તું ઓળખી જાય? તારી સામે આવે તો ઓળખી જાઉં. બરોબર. ટુકડે કેટલા રૂપિયા લઈ ગયો છે? દર વખતે આવતા કેટલા રૂપિયા માંગતા તારી જોડેથી, મમ્મી જોડેથી? 20 લાખ લઈ ગયો. 20 લાખ લઈ ગયો.